દેવાધિદેવ પરમાત્મા મહાવીર દેવની 12.5 વર્ષની સાધના યાત્રા. પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા છે. અનાળી લોકો પ્રભુના પરમ પાવન દેહ પર લાકડીઓનો વરસાદ વરસાવે છે. શિકારી કૂતરા પરમાત્માની પાછળ દોડાવી પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કઢાવી લે છે. પ્રભુ ગામની બહાર પધારે છે. જંગલ શરૂ થયું. પ્રભુને કાયો સર્ગ ધ્યાનમાં જવું છે. એ વખતે આ ચારાંગ સૂત્રમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટી છે. હમણાં જ 5 કલાક અડધો કલાક જ થયો છે અને પ્રભુને હવે ધ્યાનમાં જવું છે. હજી પ્રભુ ધ્યાનમાં નથી ગયા. એ ક્ષણોમાં આ જે ઘટના ઘટી ગઈ એનું સ્મરણ હોય કે ન હોય. બહુ પ્યારું સૂત્ર આવ્યું. એયાઈમ સે ઉરાલાઈમ ગચ્છઈ ણાય પોતે અસરણાય. અસરણાય પ્રભુને કશું જ યાદ નથી. અરે પણ હમણાં તો લાકડીઓનો વરસાદ વરસ્યો છે શરીર પર. હમણાં તો શિકારી કૂતરાઓએ પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી નાખ્યા છે અને આવી ઘટનાનું સ્મરણ નથી. હા, સ્મરણ નથી. How it is possible? કઈ રીતે આ શક્ય બને? અમને તો કોઈએ એક કડવો શબ્દ કયો હોય ને તોય મહિનાઓ સુધી ચચરે છે. મહિનાઓ સુધી અમે એને ભૂલી શકતા નથી. અને આટલી મોટી ઘટના ઘટી અને છતાં પ્રભુને સ્મરણ નથી. ણાય પોતે અસરણાય. પ્રભુને આ ઘટનાનું કશું જ સ્મરણ નથી. કઈ રીતે આ બની શકે? મજાની વાત કરી કે જે ક્ષણે ઘટનાઓ ઘટી એક ક્ષણે પ્રભુ ઘટનાઓમાં નહોતા, પોતાની ભીતર હતા. ઘટના વખતે તમે હાજર હો તો પાછળથી ઘટનાનું સ્મરણ તમે કરી શકો. પણ ઘટના વખતે ગેરહાજર હો તો જે ક્ષણે આ ઘટનાઓ ઘટી પ્રભુ ગેરહાજર છે. પ્રભુ નથી ઘટનામાં, નથી શરીરમાં, નથી ક્યાંય. પ્રભુ માત્ર સ્વમાં છે. આખી
આખી જ પ્રભુની સાધનાનો નિચોડ આ એક સૂત્રમાં ભગવાન સુધર્મા સ્વામીએ આપ્યું. ઉપયોગને સ્વકેન્દ્રિત બનાવવો. શરીરમાં પીડા થાય છે, પણ એ પીડા છે માટે તમને એનો બોધ થાય છે એ વાત નથી. એ પીડામાં તમારો ઉપયોગ જાય છે માટે તમને પીડા થાય. ઉપયોગને પીડામાંથી લઈ લો. 4 ડિગ્રી તાવ આવેલો છે, હેડેક, બોડી એક, બધું જ ચાલુ છે. ડોલો અને બીજી બધી દવાઓ લેવા છતાં વેદનામાં કોઈ ફરક પડતો નથી. અસહ્ય વેદના છે. અને એ વખતે એને સમાચાર મળે છે કે કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ. કરોડ રૂપિયાની લોટરી લાગી આ સાંભળે છે, તરત જ એનો વિચાર કરોડ રૂપિયામાં જાય છે. ટેક્સ કાપતા 60 લાખ જેટલા તો બચશે, એમાંથી આ કરશું, આ કરશું, આ કરશું, આ કરશું. શું થયું? વિચાર બદલાઈ ગયો. ઉપયોગ જે શરીરમાં હતો એ કરોડ રૂપિયામાં આવી ગયો. એટલે તમને પણ ઉપયોગ ફેરવતા આવડે છે. ઉપયોગ એટલે વિચાર. વિચારને ફેરવતા તમને પણ આવડે છે. કાશીના મહારાજા પેટમાં દુખાવો ઉપડ્યો. ડોક્ટરોની પેનલ તૈયાર હતી. ડોક્ટરે જોઈને નક્કી કર્યું એપેન્ડિક્સ છે અને તાત્કાલિક એને ઓપરેટ કરવું પડે એમ છે. મહારાજા હોસ્પિટલમાં એડમિટ થયા. એમણે જ બનાવેલી હોસ્પિટલ હતી. ટેસ્ટિંગ બધા થઈ ગયા. બીજી સવારે એમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા પછી પહેલું કામ એનેસ્થેસિયા આપવાનું હોય છે કે દર્દીને બેભાન બનાવી દો. એનેસ્થેસિયા આપવાની વાત આવી. મહારાજાએ ના પાડી. હું બેભાન કોઈ પણ સંયોગોમાં ના હતો. ડોક્ટરે કહ્યું, સાહેબ અમને અમારું કામ કરવા દો, આ કોઈ તમારો વિષય છે? મહારાજા કહે છે તમારે ઓપરેશન જે રીતે કરવું એ રીતે કરો, એમાં હું કોઈ દખલ નહીં કરું, પણ એનેસ્થેસિયા તો નહીં જ. બેભાન તો કોઈ પણ સંયોગોમાં હું નહીં થઉં. બીજો પેશન્ટ હોય ને તો ડોક્ટર કહી દે ઉઠી જા, ઊભો થઈ જા, ઘર ભેગો થઈ જા. આ શું લવારા માંડે? પણ આ તો વીવીઆઈપી પેશન્ટ છે. છેવટે નક્કી કરવામાં આવ્યું કે બેભાન નહીં કરીએ, એક પેટમાં ચીરો મૂકીએ. ચીરો મૂકતાની સાથે ખબર પડી જશે કે ભાઈ આ આપણાથી સહન થાય એમ નથી. પછી એનેસ્થેસિયા આપી દઈશું. મહારાજાએ કહ્યું મારા સામાનમાં ભગવદ્ ગીતાનું પુસ્તક છે એ લાવો. પુસ્તક આવ્યું. સ્થિતપ્રજ્ઞ અધ્યાયનું સ્વાધ્યાય કરવા માંડ્યા.
એ સ્વાધ્યાય અનુભૂતિમાં ગયો, પુસ્તક હાથમાંથી ઢળી પડ્યું, ઓપરેશન શરૂ થયું અને ઓપરેશન પૂરું થયું. નો એનેસ્થેસિયા. ઓપરેશન પૂરું થયું, કાકા લેવાઈ ગયા કે સાહેબ ઓપરેશન પૂરું થઈ ગયું, ચાલો ત્યારે આપણે રૂમમાં ગયા છીએ. આ શું હતું? એમણે ઉપયોગને શરીરમાંથી કાઢી અને પોતાના સ્વરૂપ દશામાં મૂકી. આપણને તો આ કામ બહુ સરસ રીતે આવડે. ભગવાનની સાધનાના આની પહેલાના 3 સૂત્રો છે. પહેલું સૂત્ર એ સમયનું છે જ્યારે ભાઈના આગ્રહથી પ્રભુને 2 વર્ષ રોકાવું પડે છે. માતા પિતા ગયા, દીક્ષા લેવા માટે પ્રભુ તૈયાર થયા, ભાઈ ના પાડે છે કે હું તારા વિના રહી નહીં શકું. ભાઈના આગ્રહથી 2 વર્ષ પ્રભુ રહ્યા. એ 2 વર્ષમાં પ્રભુએ કઈ સાધના કરી? પ્રભુ આપણને કહે છે કે દીક્ષા લેવી હોય તો એની પહેલા 2 વર્ષ સુધી આ સાધના કરો, પછી દીક્ષાની વાત. સૂત્ર છે વિગતિ ગતે વિહિતચ્ચે અભિન્નાય દંસણે સંતે. આ પ્રભુની સાધનાનું વર્ણન મને પોતાને એટલું બધું ગમે છે કે વાંચતો હો અને આંખમાંથી આંસુ ટપકતા હો કે શું મારા ભગવાને સાધના કરી અને અમને આપી. 12.5 વર્ષ જેનો ઉત્તમ વિરજી ભૂમિને ઢાયા. 12.5 વર્ષ સુધી પ્રભુ એક ક્ષણ માટે પલાઠી મારીને બેઠા નથી. 12.5 વર્ષ વિહાર, ક્યારેક પારણો, બાકીનો પૂરો સમય ધ્યાન, કાયોત્સર્ગ ધ્યાન. એ 12.5 વર્ષની સાધના પ્રભુએ કરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આપણા માટે સાધનાનો કુંભ પ્રભુએ આપ્યો. કેવી પ્રભુની કૃપા! તો આ સાધનાને સાંભળતી વખતે પણ આપણું હૃદય ભીનું ભીનું થઈ ગયું. ગ્રહસ્થપણાની અંદર પ્રભુ કઈ સાધના કરે છે? 3 સાધના પ્રભુએ કરી. પહેલું એગત્તિ ગતે. પ્રભુ એકાંતમાં રહેતા હતા અને એકાંતને બરોબર ભીતર લઈ જતા હતા. એકાંત પ્રારંભિક સાધક માટે બહુ જ કામનું છે. એકાંત અને મૌન. નડિયાદમાં અત્યારે પણ મૌન મંદિર છે. તમે આજે રજીસ્ટ્રેશન કરાવો તો 6 મહિને કદાચ તમારો નંબર લાગે, એટલી લાઈન ત્યાં લાગેલી હોય છે.
ત્યાં બહુ સરસ વ્યવસ્થા કરી છે. આપણે આપણા તીર્થોમાં આવી વ્યવસ્થા કરી શકીએ. વ્યવસ્થા એવી છે કે તમે ત્યાં ગયા એટલે તમને તમારા રૂમની ચાવી આપી દેવામાં આવે. તમે રૂમ ખોલીને અંદર જાઓ, અઠવાડિયું કે 15 દિવસ તમારે રોકાવાનું છે, એટલે બહારથી દરવાજો લોક થઈ જાય. અઠવાડિયા સુધી દરવાજો ખોલવાનો નહીં. નાસ્તાનો અને જમવાનો સમય થાય ત્યારે પણ વ્યવસ્થા એવી રાખેલી છે. એક બારી છે, બારીને 2 શટર છે. વેઇટર એક શટર ઊંચું કરી અને નાસ્તાની થાળી ને બધું મૂકી દે, પછી એની બાજુનું શટર બંધ કરે, પછી જ આ બાજુનું શટર ખુલે. એટલે અઠવાડિયામાં એક પણ વ્યક્તિનો ચહેરો જોવાનો નહીં. મોબાઈલ ફોન તમે લઈ જઈ શકો નહીં, એક પુસ્તક તમે લઈ જઈ શકો નહીં. અઠવાડિયું શું કરવાનું? મૌનમાં રહેવાનું. તમે મૌનમાં જાઓ એટલે ભીતરની આખી જ વાણી પ્રગટ થાય. એક ભાઈ ત્યાં જઈને આવેલા, 15 દિવસની એમની સાધના હતી. મારી પાસે આવેલા, મને કે સાહેબ એક્સેલન્ટ, અદ્ભુત. 1-2 દિવસ તો મને જરા લાગ્યું એકલાપણું, પણ પછી એકાંત એવું ગમી ગયું કે અત્યારે હું ભીડની અંદર બરોબર એડજસ્ટ થઈ શકતો નથી. તો પ્રભુએ પહેલી સાધના આ કરી. તમારે પણ કરવાનું ને. ધન્ના સારીભદ્રજી વૈભારગીરીની ગુફામાં સાધના કરતા હતા. ઉપાશ્રયનો એક રૂમ એટલે વૈભારગીરીની ગુફા. હું 30 વર્ષ સુધી આવી વૈભારગીરીની ગુફામાં રહ્યો છું. 30 વર્ષ, 30 years. સવારે દર્શન કરી આવું, મારું માંડલેલું કામ હોય કરી લઉં, બાકી મારી વૈભારગીરીની ગુફામાં પુસ્તકોનો ખડકલો પડેલો હોય, સ્વાધ્યાય કરું, ધ્યાન કરું. એ 30 વર્ષ એકાંતમાં રહ્યો. મોટો બેનિફિટ મને એ મળ્યો કે આજે ભીડમાં પણ હું એકાંતમાં છું. હવે ભીડ કે એકાંત બે અલગ લાગતા નથી. ભીડ બહાર છે, હું મારી અંદર છું. હવે તો તમારા માટે બહાર આવી જઈએ, પણ આમ અંદર જ હોઈએ. કબીરજીએ કહ્યું છે, કબીરજી બજારમાં બેસી ગયા. કબીરા બેઠા બાજાર में, લીએ લકોઠી હાથ, લાકડી હાથમાં છે, કોઈ મારવા નહીં. શું કહે છે? જો ઘર બારે આપના वो चले संग हमार. આ વિભાવનું, પરભાવમાં એટ્રેક્શનનું, અટેચમેન્ટનું જે ઘર છે એને ખતમ કરવા જે તૈયાર હોય, ચાલો મારી સાથે.
ચાલો આમ તકલીફ પડે તો લાકડી આપી દઈશ. તો એ ગતિ કરતે પ્રભુ એકાંતમાં હતા. પિહિત જ છે. પ્રભુને અવધિ જ્ઞાનથી ખ્યાલ હતો કે 12.5 વર્ષ કાયોસર્ગ ધ્યાન કરવાનું છે. એટલે આ 2 વર્ષમાં એમણે પોતાના શરીરને સાધ્યું. પિહિત જ છે. પ્રભુ કાય ગુપ્તિથી યુક્ત હતા. એ 2 વર્ષમાં પણ પ્રભુ લગભગ કૌશક ધ્યાન જ રહેતા. અને અભિન્નાય દંસણે સંતે પ્રભુ જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવમાં લીન હતા. જ્ઞાતા ભાવ બહુ મજાની વસ્તુ છે. અત્યાર સુધી શું થયું? પદાર્થોને જાણ્યા, વ્યક્તિઓને જાણ્યા, રાગ અને દ્વેષ કર્યો. હવે જ્ઞાતાભાવ આવે એટલે પદાર્થોને માત્ર જાણવાના છે, રાગ દ્વેષ કરવાનો નથી. આ કાળું લુગડું છે, આ સફેદ લુગડું છે, જે છે એ જોઈ લો. તો જ્ઞાતા ભાવ એટલે જે સ્વરૂપે જે છે એને જાણવું. એમાં આપણું પ્રોજેક્શન ઉમેરવું નહીં. આપણા મનમાં દરેક પ્રોજેક્શન હોય છે, અવધારણા. કાળું વસ્ત્ર એટલે ખરાબ ગણાય અને સફેદ સારું ગણાય. સફેદ પણ સોગનું વસ્ત્ર ગણાય એટલે બરોબર નહીં. આવી ઘણી બધી અવધારણાઓ હોય છે. પણ એ બધી જ અવધારણાઓથી મુક્ત મન એ જ્ઞાતા ભાવ વાળું મન. અને દ્રષ્ટા ભાવ બધું જોવાનું છે. આપણા કવિ કહે છે, હું ક્યાં કઈ કરવા માટે આવ્યો છું, હું તો કેવળ ફરવા માટે આવ્યો છું. તમે ફરવા માટે જાઓ ને તો અટેચમેન્ટ ના થાય. ધર્મશાળામાં ઉતર્યા, તમારે રૂમમાં પ્લાસ્ટર ઉખડેલું છે એટલે કડિયાને બોલાવવા જવાના. બાથરૂમમાં પાણી બરોબર નથી આવતું એટલે પ્લમ્બરને બોલાવવા જવાના. હું તો કેવળ ફરવા માટે આવ્યો છું, કઈ જ કરવું નથી. મારું તો સ્પષ્ટ શિલાલેખ છે, આઈ હેવ નોટ ટુ ડુ એનીથિંગ અબ્સોલ્યુટ. મારે કશું જ કરવાનું નથી. પ્રભુ બોલે, પ્રભુ કરે. આપણે નાનકડા વહેતિયા માણસો, આપણું કર્તૃત્વ એથી પણ નાનું હોવાનું. એને એટલે પ્રભુને સોંપી દઈએ તો મજા જ મજા. તો 3 સાધના પ્રભુએ ગ્રહસ્થપણામાં 2 વર્ષમાં ગોઠવી. બરોબર ને? તમારી પાસે હવે આવે ને એ બધાને આ 3 સાધના ઘૂંટાવજો. એકાંતમાં રહેવાનું, કાયોસર્ગ ધ્યાને રહેવાનું 2-4 કલાક, અને જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવનો આંશિક અનુભવ કરવા. એ પછી તરત પ્રભુની દીક્ષાનું સૂત્ર આવ્યું, અહુણા પવ્વયે રી ઇત્થા. મેં 30 વર્ષ સુધી આચારાંગજીનો સ્વાધ્યાય કર્યો, દર વર્ષે એકવાર. સ્વાધ્યાય છૂટી ગયો ત્યારે આચારાંગજી છૂટી ગયું. આજે કેવળ ધ્યાન દશા હોય છે એટલે સ્વાધ્યાય પણ હવે લગભગ રહ્યો નથી.
પણ જ્યાં સુધી સ્વાધ્યાયની દશા હતી ત્યાં સુધી 30 વર્ષ સુધી લગાતાર આચારાંગજીનો સ્વાધ્યાય કરે. એક એક સૂત્રો એટલા બધા મજાના છે. પર્યુષણ પછી ક્યારેક આપણે એની પણ પ્રવચન માળા રાખીશું તો તમને ખ્યાલ આવશે કે તમને શું આપવામાં આવ્યું છે. અદ્ભુત સાધના આચારાંગજીમાં છે અને એનું શિરમોર જેવું પહેલા શ્રુતસ્કંદનું આ 9મું બ્રહ્મચર્ય અધ્યાય, જેમાં પ્રભુની સાધનાની જ કેવળ વાતો છે. 4 ઉદ્દેશક છે, પણ 4 ઉદ્દેશકમાં માત્ર પ્રભુની સાધનાની જ વાત છે. એક જગ્યાએ લખ્યું છે, પ્રભુ ક્યાં ક્યાં વિચરતા, ક્યાં ક્યાં રહેતા. સ્મશાનમાં, કોઈ પડી ગયેલું ઘર હોય ત્યાં પ્રભુ ક્યાં 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 વિચરેલા. તેરા પંથના આચાર્ય યુવાચાર્ય મહાપ્રજ્ઞ એ એમના શિષ્યવૃંદ સાથે એમના પહેલા આચાર્ય ભિક્ષુજીએ જ્યાં સાધના કરેલી એ સ્થાને ગયા. રાજસ્થાનમાં આવેલું એક નાનકડું ગામ અને ત્યાં આવેલું એક ઘર જેમાં ભિક્ષુજીએ સાધના કરેલી. તો ઘર એવું કે 3 બાજુથી પેક અને 4થી બાજુ એક ખાલી બારણું અંદર જવા આવવામાં. મહાપ્રજ્ઞજીએ ત્યાં પ્રવચન આપ્યું અને પોતાના શિષ્યોને પૂછ્યું કે આપણા આચાર્ય અહીંયા મહિનાઓ સુધી સાધના કરવા માટે રહેલા, તમારામાંથી કેટલા દિવસ અહીંયા રહી શકે? તો બધા સાધુઓએ કહ્યું કે 1 દિવસ અમે અહીંયા રહી ન શકીએ. તો પ્રભુ એવી રીતે વિચરેલા, ક્યાંક ખેતરોમાં, ક્યાંક આવા ઘરોમાં, ક્યાંક સ્મશાનમાં. કારણ કોઈ ભેદભાવ રહ્યો જ નથી. આ સારું ને આ ખરાબ એ વાત તો રહી જ નહોતી. જે છે એનો સ્વીકાર. તો અહુણા પવૈયે રીતા, આ સૂત્રો છે ને મોડે કરવા જેવા છે. અહુણા પવૈયે, હમણાં જ દીક્ષા લીધી અને પ્રભુ વિહાર કરે છે, બહિર્ભાવ તે છોડી દે છે. અટેચમેન્ટ હતું જ નહીં, પણ થોડું ઘણું હશે એ પણ ગયું. ટોટલ ડિટેચમેન્ટ. દીક્ષાની પહેલી ક્ષણથી ગરીબી સામાયમ પ્રભુ બોલ્યા એ ક્ષણથી ટોટલ ડિટેચમેન્ટ. ક્યાંય કોઈ સંબંધ નથી. અમે મજામાં કેમ બોલો, અમે સાચામાં કેમ? અમારી નજર પ્રભુ સામે છે, તમારી નજર અમારી સામે હોય તો વાંધો નથી. તમે ભોગમાં પડેલા છો તો ત્યાગીની સામે તમારી નજર જાય તો ત્યાગને આદર્શ તરીકે તમે જીવનમાં સ્થાપી શકો. એટલે તમારી નજર અમારી સામે હોય બરોબર છે, પણ અમારી નજર તો 24 કલાક પ્રભુની સામે જ હોય. અને માટે અમે સુખી છીએ. જો તમારા તરફ અમારી નજર જાય ને તો અમે પણ મજામાં ન રહીએ.
આવ્યા ધર્મલાભ, જાઓ. કોઈ અટેચમેન્ટ અહીં કરવું નથી, ક્યાંય સંબંધ બાંધવો નથી. તો પ્રભુએ પોતાના ઉપયોગને, વિચારને સ્વરૂપ દશામાં મૂકી દીધી. હવે અંદર તો આનંદ જ આનંદ છે. એ આનંદનો અનુભવ તમને થાય ને તો તમે પણ બહાર ન આવી શકો. એટલે મારી ઈચ્છા એક જ છે કે તમને એ આનંદનો આસ્વાદ થોડો પણ લગાડી દો. એકવાર એ આનંદ આવ્યો શ્રામણ્યનો, પછી તમે ક્યાંય પરમાં જાવ જ નહીં. પરભાવમાં કદાચ રતિ હોય તો 2%, 98% અરતિ જ છે. જ્યારે તમે સ્વભાવમાં જાઓ ત્યારે આનંદ જ આનંદ છે. તમારું સ્વરૂપ જ આનંદમય છે. એટલે જ હું વારંવાર પૂછું છું કે અમને જોઈને ઈર્ષા થાય છે? અહોભાવ તો નો ડાઉટ તમને છે, એમાં સવાલ જ નથી. પણ એ અહોભાવને સઘન બનાવવા માટે એમાં ઈર્ષા ભાવને ઉમેરો. આ બાલમુનિ 10 વર્ષની વયમાં એમને આ આનંદ મળી ગયો. જુઓ તો ખરા એમના ચહેરા ઉપર કેટલી મસ્તી છે. પછી અમારી પાસે ના આવો સાહેબ, આટલા બધાને રજોહરણ આપ્યું, અમને કેમ નહીં આપ્યું? તમને છે ને ઝઘડો ક્યાં કરવો એ મારે શીખવાડવું પડશે. ઝઘડો 2 જ જગ્યાએ થાય, એક દેરાસરમાં, એક ઉપાસરે. દેરાસરમાં ઝઘડો કરવાનો વીર વિજય મહારાજે પૂજામાં બતાવ્યું. સુરસાધિક 9 જણને જીન પદ દીધું રે. પ્રભુ સુરસાજીને તમે તીર્થંકર પદ આપ્યું, રેવતીજીને આપ્યું, શ્રેણિકજીને આપ્યું, તો મને કેમ બગાડ રાખ્યો? લાવો મને પણ આપો. એટલે સીધો ઝઘડો માંડી. અને બીજો ઝઘડો અમારી જોડે કરવાનો ઉપાશ્રયમાં. સાહેબ, આટલા બધાને દીક્ષા આપીને અમને કેમ બાકી રાખે? સમજી ગયા? અરે ઘરે ઝઘડો હવે નહીં કરવાનો, ઝઘડો 2 જ જગ્યાએ કરવાનો, દેરાસરે અને ઉપાસરે. તો પ્રભુ અંદર પ્રવેશી ગયા છે. એવા આનંદમય લોકમાં પ્રભુ પધાર્યા છે કે શરીરમાં કંઈક થઈ રહ્યું છે એનો પણ પ્રભુને ખ્યાલ નથી. હું ઘણી વાર કહું છું, કોઈ મહાત્મા હોય અને કોઈ આ રીતે પરિશ્રમ કરે અને એમને ખબર પણ ન હોય તો એ મસ્તી કેવી? પોતાના શરીર પર લાકડીઓનો વરસાદ વરસે અને પોતાને ખબર ન હોય એ મસ્તી કેવી? પેલું મજાનું ગીત છે ને, મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं. એવી એક મસ્તી પ્રગાઢ કે જ્યાં હું જ માત્ર હોઉં. પણ હું એટલે કોણ? પાછી ગરબડ કરશું. હું એટલે કોણ?
હું એટલે હરેશ, હું એટલે રમેશ, તો પાછો લોચો માર્યો. હું એટલે આનંદઘન ચૈતન્ય. નામ તો એક વ્યવહારની વસ્તુ છે કે આટલા બધા લોકો હોય, કોને બોલાવવું છે તમારે, કઈ રીતે બોલાવો? આમ, પણ કોને આમ? પણ નામ છે, તમે કહી શકો પ્રવીણભાઈ આવો, એટલે પ્રવીણભાઈ આવી જાય. તો નામ તો ખાલી વ્યવસ્થા માટે છે. હોસ્પિટલમાં તમે જાઓ તો નંબરમાં ફેરવાઈ જાઓ, પેશન્ટ નંબર 47. તો નામ નંબર એ વ્યવસ્થાની વાત છે. તમે કોણ? હુ આર યુ? રમણ મહર્ષિ કહેતા કે એક ડુંગળીનો દડો કોઈના હાથમાં હોય, પણ ડુંગળી શું? ફોતરું છે ઉપર, એક ફોતરું કાઢો. હવે ડુંગળી શું? પાછું ફોતરું છે, કાઢો. ફોતરું છે, કાઢો. જે બચે તે હું? એક નામનું ફોતરું, એક રૂપનું ફોતરું, એક સામાજિક પ્રતિષ્ઠાનું ફોતરું. આ બધા જ ફોતરાઓને પેલે પાર તમારું મૂળ સ્વરૂપ છે. અને એ મૂળ સ્વરૂપ કેવું છે? આનંદ ઘન. તો પ્રભુનું આ સાધના સૂત્ર આપણી સામે છે. એયાઈમ સે ઉરાલાઈમ ગચ્છઈ હણાય પુત્તે અસરણાય. ગમે તેવી ઘટના ઘટતી હતી શરીર પર, પ્રભુ એનાથી બેખબર હતા. અને બેખબર હતા એ વખતે જ ઘટનામાં નહોતા, તો પાછળથી સ્મરણ કોણ કરે? ઘટના વખતે તમે હાજર હો તો પાછળથી તમે એનું સ્મરણ કરો, પણ ઘટના વખતે ગેરહાજર છો. તો પ્રભુ શરીર પર આવી ઘટના ઘટી ત્યારે પણ એનાથી બેખબર, એટલે અશરણાય, અશરણાય, અસ્મરણ, કાંઈ સ્મરણ કરે. દીક્ષા લીધા પહેલાની એક પણ અવસ્થાનું સ્મરણ તમને ન જોયું. હું આમ કરતી હતી પહેલા, હું આમ કરતો હતો, આ સ્મરણ જ ન હોય. કારણ કે તમે અત્યારે એટલા બધા સઘન આનંદમાં જતા રહ્યા હો કે એ ઘટનાઓનું સ્મરણનો અર્થ જ ન રહે. તમે ઘટનામાં જાઓ તો સ્મરણ થાય, જતા જ નથી તો સ્મરણ થતું નથી. તો અદ્ભુત પ્રભુની સાધના છે. 12.5 વર્ષની આ સાધના આચારાંગજીમાં આપેલી છે. આપણે એનો સ્વાધ્યાય કરવાનો છે. આજે તડકામાં 15 મિનિટ ઉભા રહો, પ્રેક્ટિકલ કરો, શું અસર થાય છે? હું શરીર નથી તો શરીરમાં કંઈ થાય એની જોડે મારે સંબંધ શું છે? ગરમી લાગે છે પણ ગરમી જોડે મારે કોઈ સંબંધ નથી. આપણે પ્રભુની તપ સાધનાનું અનુકરણ કરીએ છીએ, પણ હવે પ્રભુની આ સાધનાનું અનુકરણ આપણે કરવું છે કે આવી રીતે નાની નાની ઘટનાઓની અંદર હું જાઉં અને એ વખતે એ ઘટનામાં ન હોઉં તો પાછળથી સ્મરણ ન થાય.
અસરણાય. પ્રભુ ઘટનાઓમાં હતા અને ઘટનાઓને પેલે પાર હતા. ઘટનાઓની અસર પ્રભુને કાંઈ થતી નહોતી. ચલો 15 મિનિટ તડકામાં ઉભા રહો તો બી થોડી શરીરની અસર થાય. કોકે 2 મિનિટ 1 મિનિટ કડવા શબ્દો કીધા તો શું થાય? હું ઘણી વાર પૂછું છું કે કોઈ થપ્પડ લગાવે ને તો ગાલ સૂજી જાય, કોઈ પીઠ પર ધોકો મારે તો પીઠ સૂજી જાય, પણ કોઈ તમને કડવા શબ્દો કહે તો શું થાય? કાનમાં સોજો આવે. તકલીફ શું પડે છે તમને? એણે કહ્યું, તમે સાંભળી લીધું, વાત પૂરી થઈ. તમે એને અંદર જવા જ શું કરવા દો? અંદર જવા જ નથી દેવું એને. હું પૂછું ઘણી વાર કે કાનમાં સોજો આવે તો સાહેબ કાનમાં નહીં મનમાં સોજો આવે. અને ત્યાં પ્રભુના પ્યારા શબ્દો યાદ આવે, મારો સાધક ભીત જેવો નથી, આકાશ જેવો છે. ભીત કોઈને પસાર નહીં થવા દે, આકાશ બધાને પસાર થવા દે. કોઈ પણ ઘટના ઘટે આવી જાઓ, પસાર થઈ જાઓ. મુક્ત ગગન હું છું. તો પ્રભુ કહે છે કે મારો સાધક ભીત જેવો નથી, આકાશ જેવો છે. બે વાતો કરવી છે, પ્રભુની સાધનાની અને પ્રભુની સદગુરુઓની તમારા માટેની કઈ અપેક્ષા છે એની પણ વાત કરવી છે. અને એ રીતે માત્ર પ્રભુની સાધના સાંભળવી નથી, તમને તૈયાર પણ કરવા છે. બરોબર? પહેલાં તો 7:30 પહેલાં આવશો એટલે તૈયારી નંબર 1. પછી બરોબર સાંભળશો એટલે નંબર 2. પછી એના ઉપર ચિંતન કરશો, થિંકિંગ, તો 3. અને રીથિંકિંગ કરશો, વારંવાર ચિંતન, તો 4થું સ્ટેપ આવશે.